આજે સવારથી પાણીનું જે પ્રેશરનું ઇસ્યુઝ હતો, અમુક વોર્ડ્સમાંથી જે રજૂઆતો મળતા હોય છે એને અમે આજે સ્થળ મુલાકાત જાતે લેવામાં આવ્યા હતા. એટલે અમુક સોસાયટીઝની વિઝિટ પણ કરી હતી. બહુ સારું સંતોષકારક જવાબ આવ્યું છે કે જેથી કરીને 1 કલાકનું પાણી અને 45 મિનિટનું પાણી જે કોર્પોરેશન આપે છે, જે ટાંકીની નજીક છે ત્યાં 45 મિનિટ્સનું પાણી આપવામાં આવે છે અને પાણી ભરી જાય છે અને પાણીની ક્વોલિટી પણ ચેક કરી, સારું હતું. બીજી જગ્યામાં પણ ગયા હતા, થોડું દૂરના સોસાયટીઝમાં પણ ગયા હતા, એ પણ સાંભળવામાં આવ્યું. અને બીજી એક સોસાયટીમાં અમે ગયા હતા, ત્યાં વરસાદી પાણીનું ભરવાનું રજૂઆત હતી. એટલે સ્થાનિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિલેશ પરમાર એમને સૂચના આપી છે કે આવનારા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં 15 દિવસમાં ડ્રેનેજનું બધું ક્લીન કરજો, જેથી કરીને ચોકઅપ પાણી બધું નીકળી જાય. અને બીજું એક મોટું સમસ્યા કહેવામાં આવી છે, કામગીરી ચાલુ છે, એ જોવા માટે અમે આવ્યા હતા. એક રૂપારેલ ખાસ અને મહાનગર નાળાનું રજૂઆતો આવતી હતી. એટલે આ રજૂઆતને ધ્યાને લઈને કામગીરી કેવી રીતે થાય છે એને મોન્સૂન પહેલા પૂરું કરવાનું ખાતરી આપી છે, પણ એને આવનારા 15-20 દિવસમાં પૂરું કરે, જેથી કરીને પાણીનું ઇસ્યુઝ નિકાલ થાય એના માટે અમે જોઈ રહ્યા છે. અને અહીંથી અમે વી આર ગોઈંગ ટુ સમા કેનાલ રોડ, જ્યાં વરસાદી પાણીનું જે બ્રિજેસમાં ચોકઅપ પોઈન્ટ છે એ પણ જોઈશું. અને અમુક એસટીપીઝનું ક્વોલિટી પાણી કેવું છે અને આવનારા દિવસોમાં જે એસટીપીઝ અપગ્રેડેશન કરવાનું છે એ કેવી રીતે થશે એ બાબતમાં જોવા માટે અમે પ્લાનિંગ કરવા માટે જઈ રહ્યા છીએ.